જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, ફરીથી મારા નવા એક વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને શ્રાવણ મહિનાનો આજે બીજો દિવસ, તો કહેવાય છે ને, શંકર કા દાસ કભી ના ઉદાસ. તો આજે એવી એક પ્રાચીન જગ્યા ઉપર આપણે દર્શને આવી ગયા છીએ. તો મારી પાછળ તમે જોઈ શકો છો, આ બહુ પ્રાચીન એક મંદિર છે અને આ બાજુ એક પ્રાચીન વાવ પણ આવેલી છે. તો તેના દર્શન અને તેનો ઇતિહાસ અહીંના જે પૂજારી છે, ગામ લોકો છે, તેની પાસેથી આપણે બધી માહિતી લેવાના છીએ અને સરસ મજાના મહાદેવના દર્શન પણ કરવાના છે. તો ચાલો પેલા સાથે મળી અને આપણે મહાદેવના દર્શન કરીએ. હાલો, હર હર મહાદેવ, જય ગિરનારી. તો મિત્રો, આવો કંઈક છે ને મંદિરનો ગેટ છે. તો અંદર જઈ આપણે મંદિરે દર્શન કરીએ. તો અંદર આવતા જ જો મહાદેવ હર. તો આવો સરસ મજાનો પ્રાચીન પીપળો પણ અંદર આવેલો છે. તો આવો કંઈક મંદિરનું પટાંગણ છે. આ બાજુ પણ સાધુ સંતોને રહેવા માટે વ્યવસ્થા છે, રૂમ બનાવેલ છે. અને આ બાજુ મંદિરનું આવો કંઈક પટાંગણ છે. તો ચાલો હવે પેલા મહાદેવના દર્શન કરીએ, ત્યાર પછી અહીંયા જે પૂજારી છે, ગામના જે લોકો છે, તેની પાસેથી આપણે આ મહાદેવ વિશે તમામ માહિતી મેળવશું. એ પહેલા આપણે છે ને મહાદેવના દર્શન કરીએ. ચાલો મારી સાથે. મહાદેવ હર બાપુ, મહાદેવ. તો આ છે મુંજેશ્વર મહાદેવ. ગમે એવી તમારે મૂંઝવણ હોય ને, અહીંયા આવો એટલે દૂર થઈ જાય. એટલી તો આપને મહાદેવ ઉપર શ્રદ્ધા અને આસ્થા છે. જય ભોલેનાથ. તો શરૂઆતની અંદર નંદી મહારાજ, કચ્છુઆ મહારાજ, વાહ ભાઈ વાહ. હર હર મહાદેવ, મહાદેવ. જય ભોલેનાથ, જય મુંજેશ્વર મહાદેવ, જય બજરંગબલી દાદા, જય ગણપતિ દાદા. તો આ રીતના મહાદેવ અહીંયા બિરાજમાન છે. કે અતિ પ્રાચીન આ મહાદેવની સ્થાપના અને કેટલો સમયથી આ મહાદેવ અહીંયા બિરાજમાન છે, તમામ માહિતી આપણે પૂજારી પાસેથી મેળવશું. જય ગિરનારી. આવું કંઈક આ મંદિરનું અંદરથી શિખર છે, આવું કંઈક મંદિરનો અંદરથી નજારો છે. જય ગિરનારી. આપણે અહીંયા છે ને મહાદેવના દર્શન કર્યા અને આ આપણે જે મંદિરનું તમને પટાંગણ બતાવ્યું ને, ત્યાં અહીંયા કાળભૈરવ દાદા અને જાગૃત સમાધિ પણ આવેલી છે. અહીંયા જે પેલા સેવકો હતા, પૂજારી હતા, તેની સમાધિ સ્થાન જાગૃત સમાધિ છે. તો તેના પણ દર્શન કરીએ. ત્યાર પછી આપણે અહીંના જે પૂજારી છે તેની સાથે આપણે તમામ માહિતી આ મંદિર વિશે મેળવવાની. અહીંયા મુંજેશ્વર મહાદેવનું મંદિર છે અને આ બાજુ અહીંયા કાળભૈરવ દાદા. વાહ ભાઈ વાહ, જય કાળભૈરવ દાદા. અને મંદિરની આ બાજુ છે ને જાગૃત સમાધિ. તો આવી રીતે અહીંયા જાગૃત સમાધિ પણ સ્થાન આવેલું છે. ઓમ નમો નારાયણ, જય ગિરનારી. વાહ ભાઈ વાહ. અને એક સમાધિ આ બાજુ પણ આવેલી છે. થોડુંક અંધારું થઈ ગયું છે એટલે મોબાઈલની ટોર્ચ ઉપર તમને દેખાડવાનો પ્રયાસ કરું છું. આ રીતના અહીંયા જાગૃત સમાધિ પણ આવેલી છે. તો આવી રીતે મંદિરનું આ પટાંગણ છે. તો ચાલો હવે આપણે પૂજારી મહારાજ સાથે વાતચીત કરીએ અને જાણીએ આ મંદિરના ઇતિહાસ વિશે. તો મહાદેવ હર મહાદેવ, મહાદેવ. તો બાપુ, આ મંદિર અહીંયા કેટલો સમય થયા છે અને આ જે મહાદેવ છે એની સ્થાપના કેટલો સમયથી અહીંયા કરેલી છે, કેના દ્વારા કરેલી છે? તો આ મંદિરની ઇતિહાસ અને જગ્યાના જે કાંઈ પ્રભાવ હોય એના વિશે જણાવજો. આ મંદિર તો બહુ પુરાણું છે, 5,000 વર્ષ જેવું છે. ઓહો. હા, એમ કહે છે અહીંયા શિવલિંગની પાછળ પેલા બાણાધારી હતા ને અર્જુન, એની બાણાધારીની નિશાની છે શિવલિંગમાં. ને 5,000 વર્ષ તો થઈ જ ગયા પૂરા, ઐતિહાસિક. ને આ સાધુની સમાધિ છે ને, એ ઓલી છે જાગૃત સમાધિ.
એના તમે માનતા ગમે તે માનો ને એ તમારી પૂર્ણ થઈ જાય. મુંજેશ્વર મહાદેવ પૂર્ણ કરી દઈએ. કાલ ભૈરવની પ્રાણ પ્રતિષ્ઠા છે એને હજારો વર્ષ થઈ ગયા છે. કેમ કે અમને ખબર નથી, અમે આ 5મી પેઢી તો અમે પૂજા કરીએ. એ પછી આ 3 સાધુ થઈ ગયા. તે તો એ સાધુ તો બહુ આપણી ગણે અત્યારે 50 વર્ષની આવી છે નથી તે. હા 200 વર્ષ જીવતા. આ જે અમારે સ્વામીજી બાપુ હતા ને એ તો ચમત્કારિક સાધુ હતા. તમે એમ કહો કે પોતે સુરદાસ હતા હાવ મંદિરના પૂજારી. પછી તમે હાઈલાવતા હોય ને તો કહી દે કે તમે જે વ્યક્તિ હાઈલાવો ને તમારે એની પાસે કઈ વસ્તુ ન હોય એને આ રૂમમાં જ રહેતા. તમે એમ કહો કે આ મારે વસ્તુ ખાવી છે એટલે એ કહે કે ડબરામાંથી કાઢી લે એટલે એ જ વસ્તુ નીકળે. એવા સાધુ હતા. સુરદાસ હતા હાવ, કોઈ જે એને દેખાતું નહીં તોય એમ એવડો એનો પ્રભાવ હતો. આ 4 દિશામાં એવા સાધુ હતા. અમે ફાડેશ્વર મહાદેવ છે ને ત્યાં નિર્વાણજી બાપુ, પછી ડુંગરેશ્વર છે ને એ શીડીની બાજુમાં છે, પગાર આપણે ચડીએ. રામગીરી બાપુ સામે હું તમને કહું ને પીપળેશ્વર મહાદેવ, ત્યાં લકડદાસ બાપુ ને અહીંયા સ્વામીજી બાપુ હતા. 4 દિશામાં એવા 4 સંત હતા. ઘણી વાર એવી મેં વાત સાંભળી છે કે આ જે ઢાંક ગામ છે એ આમ તો એક ઐતિહાસિક નગરી ઓળખાય છે. તો એની અંદર આ એક મુંજેશ્વર મહાદેવ, તો જેમ તમે વાત કરો છો 5000 વર્ષ જેવું થઈ ગયું છે. તો અહીંયા એવા કઈ પરચા કે એવા કઈ એટલે પરચા એટલે તમે માનો કે આ જગ્યાએ તમે બેહો ને એટલે તમને એને પ્રૂફ થઈ જાય. હા તમને ગમે તે વસ્તુ દેખાડો દે, ત્યાં બેહો ને એ જગ્યાએ એટલે તમારા શરીરમાં રોમે રોમ થવા મળે. એટલે એ સાધુ ને જે પ્રભાવ પડે, સમજી ગયા શરીરની અંદર. હા એકતા તમારી હોય તો નકર તમારે નીકળી જવું પડે. શ્રદ્ધા ને વિશ્વાસ તો પેલી વસ્તુ. અહીંયા અમારા ઝવેરપુરી બાપુ હતા ને અમારા ગઈઢા દાદા, તો એ એક બેન કાઠીના દરબાર બેન હતા, એને વરત હતું સોમવારનું. એટલે અમે તો આ આટણ ગામ છે ને એ ગામમાં અહીંયા સુધી નતું. તે વાછા દાદાનું મંદિર તમે જોયું હોય ને બારોબાર હતું હાવ, અહીંથી સીધું ત્યાં મંદિર દેખાતું. તો એ બેન દિવસના પ્રદક્ષિણા કરવા આવ્યા ને તો એને ત્યાં સાધુનું સ્વરૂપ દે. એને સાધુ કેવા ખબર, એની જટા ઉભા રહીને નીચે એમને ઢળ્યાતી એ બાપુ નો ફરતો એને દેખો. પછી બૈરાવ તો વ્યક્તિ બીએ ને એટલે તો એ હિંમત વાળા બેન પ્રદક્ષિણા કરીને પાછા પગ હટી અમારા ગઈઢા પાસે આવ્યા. એટલે એને કીધું કે અહીંયા કોઈ સાધુ હોય કે કોઈ આવ્યું છે? તો કે ના, અહીંયા આવ્યા તો કોઈ નહીં મળે. ને અમે અહીંયા અમારા બાપુ છે ને કેન્સલ હતું મારા બાપુજીને, એટલે ઓલા રૂમમાં રહેતા અમે. આ ફકરની જગ્યા છે એટલે રહેવા નથી દેતા. તમે અહીં રહ્યો ને તમારે રહેવાની ગણતરી. ઓમ તમે અઠવાડિયું રહ્યો કે તમે કોઈ એવું માનો કે તપમાં બેવું છે તો કોઈ વસ્તુ કઈ ના થાય, ટૂંકમાં મહેમાન. હા તમે એમ કહો કે અમારે અહીં રહેવું છે તો રહી ના કે તમને ખોખરદર્દ જેવડો કાયમીને માટે જનાવર આવતું. જે તમારે અમે ખુદ નતા રહી શક્યા. કાયમ માટે એક હુંડલો ભરાય ને એવડો નાગ દેખાતો, કાયમી માટે ડેઈલી સર્વિસ, કાયમી રહેવા ના દેતા. ફકરની જગ્યા છે, સમજી ગયા. અમારા માજી તો શું છે બહુ બીતા નહીં રહેવા. આમ બૈડા આગતિયાના સાઈડ ના હતા બૈડાના, એટલે બીવાનું એને બહુ ઓછું હતું. એટલે એ આમ ફરતા દેખતા, પણ અમે તો તે જ નાના નાના 5મું કે 6ઠું ભણતા નાના જ કહેવાય ને આપણે. તો એ બીક એને ના લાગતી ને અમને કોઈ દી વાત ના કરતા. કેમ કે આપડે તો હું બાળક કહેવાય તો બીક લાગે, તો આપડે એમ કે અહીં રહેવું નથી. સિદ્ધનગર જેઠવા છે ને અહીંયા થઈ ગયા. ડુંગરેશ્વર ની બાજુમાં ખોડિયારમાંનું મંદિર છે ને, ત્યાં ધુંધરીનાથ નો ઘોર તમે જોઈએ ને, ત્યાં એ ધુંધરીનાથ કરીને નવનાથમાં ભેળ્યો હતો. એ પછી અહીં કોઈ લોટ ના આપતું ઢાંક નગરીમાં. એટલે આ તો જંગલ જ હશે એ વખતમાં. જંગલ જ હોય ને, એ વખતમાં જંગલ જ હતું. એટલે પછી ત્યાં બધા સાધુ સંતો આવે ને જમવા તો દેવું પડે ને, કેમ કે સાધુ સંત નો નિયમ હોય કે જગ્યામાં આવે એટલે સાધુ ને જમાડવો પડે, દક્ષિણા એને આપવી પડે જમી લે. તો એ જગ્યાએ
તપમાં બેસી ગયા હતા 12 વર્ષ. કેટલા? 12 વર્ષ એ ધુંધરીનાથે તપ કર્યું ત્યાં. પછી સિદ્ધનાથે કોઈ લોટ ના દેતું. લોટ માંગવા જતો આ નગરીમાં તો કોઈ લોટ ના આપે. એક કુંભારની બાઈ આપતી લોટ. પછી એનું ગુજરાન તો હાલે નહીં એક લોટમાં તો પછી લોકોએ શું કીધું, કોઈ જે લાકડા કાપવા જતો. પછી સિદ્ધનાથે કઠિયારો બનીને લાકડા કાપીને એનું ગુજરાન હકાલતું ત્યાં. પછી 12 વર્ષ તપમાંથી ઉઠે ને એટલે એને પોતે ચેલો હૂતો હતો ત્યાં. એટલે અહીંયા એને તાલ પડી ગઈ, કારું પડી ગયું માથા ઉપર, લાકડા વેચી ગુજરાન તો હકલવું ને. સાધુ તો એના ઈ તો 12 વર્ષ ઉઠે નહીં તપમાંથી. પછી તપમાંથી ઉઠે ને એને દુર્ગંધ ગંધાણી, માખી બેઠી વળી ને. એટલે કે તું બધી વાત કરી કે મને, તો કે બાપુ કઈ તમે કરો નહીં ને તો વાત કરવું કે. તો કે ના ના કે વાત તો તારે કરવી પડે કે અહીંયા આપણે અહીં બધાને જમાડવા પડે. સાધુ સંતો આવે ને અહીંયા આવડું ગામ છે એમાં કોઈ લોટ ના આપે, એક કુંભારની બાઈ જ આપે. તો એ ઓને પછી તો હું ઓલું થઈ ગયું કે એ બેન ને ક્યાંય જાય કે ઢાંક નો સીમાડો હટી જવાનો, ત્યાં સુધી સામું નહીં જોવાનું. પછી તો એનું તપ ન જીરવાનું સાધુ કીધે. પછી એને ઓલું ખપર વાયરું ઊંધું કે ડટણસો પટણ માયા છો મીકી. માયા હતી અમારા ગામમાં ગમે ત્યાં ખોદે ને ધૂળ જ નીકળે, માટલા નીકળે, માટી નહીં, માયા ના નીકળે. કેમ કે એને ખરાબ દીધેલો હતો. ડટણસો પટણ માયા છો મીકી. માયાથી માટી બની, માયા ના રહી ગઈ. પછી તો એના ભાણે જતા ને હું કહું ને નાગાજણ, ઈ એના મામાની ઘરે ગયો હતો. આપડે કેમ વીર માંગડા વાળો થઈ ગયો ને એ ભાણે જેનો ગયો મામાને ઘરે ગયો, એને મા દીકરો બે વાં ગયા હતા એની મામાની ઘરે. એટલે એ બચી ગયા. એટલે પાછા આવે ને તો કઈ હતું નહીં. કે અમારી નગરી કોની આ ઉજેડી નાખી, તો કે આ ધુંધરીનાથે હરાબ દઈ દીધો. તો કે હવે આને નગરી કરવી છે આવી હતી એવી, તો શું કરવું? તો કે એક કામ કરી કે પોતે પછી તપમાં બેસી જાય છે. પછી હતી એવી એવી ઢાક નગરી બનાવે કે જેસા લંકે છે એસા ઢંકે. તો કે ભાઈ લંકા તો હોનાની હતી એવી કે એનો અર્થ થઈ કે તમે લ્યોમાં નાગાજન ને. તો કે ના ના જેસા લંકેશ એસા ઢંકેશ. જેવી લંકા હતી ને એવી ઢાક નગરી હોનાની થઈ. તો કે એનું પરિણામ પાછું ખરાબ આવશે એ કે. તો કે ના ના કે જી થઈ અત્યારે તો જેસા લંકે એસા ઢંકેશ કરવી. તો પછી લોકો એવી પોતે સાધુ કીધું હતું કે એ વલ્લભીપુર નો રાજા છે ને એની ઘરવાળી છે ને સોનબાઈ નામ છે, જે હાથ અડાડશે ને હોનાની ગાડતા. એટલે એને દૂત મારફત પોતે પવનના વેગમાં એનો ઉડલ ખાટલો માં એ રાત્રે ત્યાંથી લઈ આવે, દિવસ ના મૂકી આવે પાસે એને જગ્યાએ. એ રીતની એવી એની વિદ્યા હતી એની પાસે. એટલે આખી રાત સોનાની તપ એની પાસે એવું હતું. પવન ના વેગમાં લઈ આવતા ને પાછા એને અંજવારું ના થાય પેલા અહીંયા પુગાડી આવે, એટલે કોઈ શંકાઈ ના જાય ને આખી રાત સોનાની ગાયબ કરાવતા. પછી અમુક સમયે કોઈને માણસ છે, બે માણસ ને ઓલું થાય એટલે એનું ઓલું શરીર દુબળું પડવા માંડે. કેમ કે કાયમ ને માટે પારકો રાજા લઈ આવે ને, કઈ તો હગે નહીં, એટલે મૂંઝાય પોતે. પછી અમુક સમયે એને રાજાને ખબર પડી કે મારા ઘરવાળીને આ રાજા કેમ લઈ જાય છે. પછી એને યુદ્ધ કરે છે. યુદ્ધમાં આની પાસે શક્તિ એવડી હતી કે આમ આંખ સામે આંખ મિલાવે ને એટલે લશ્કર ને ભસ્મ કરી નાખો. એ એવડી એની પાસે શક્તિ હતી પોતે એ વખતમાં. તો પછી તો એને ચડાઈ કરી. એટલે ચઢાઈમાં એ પૂગતો નતો ઓલો રાજા, હાથ ફરખત આવ્યો એને. પછી કે હવે શું કરવું? તો ઓલે તે તો હું બારોટ નું માન બહુ હતું રાજા, કે બારોટ જેટલું કરે ને એટલું જ હેઠું પાણી પીતા. તો બારોટ ને બે આ બારોટ નો રાજા, અહીંનો બારોટ હતો ને ભાણ બારોટ હતો, સમજીએ શાલિવાહન નામનો બારોટ હતો. પછી ઓને બારોટ ને બે ને એકબીજાને કીધું કે આ રાજાને હરવવો છે. રાજા હતો શાલિવાહન, વલ્લભીપુર નો રાજા હતો ને શાલિવાહન નામ. એટલે કે આને હરવવો છે આને. તો કે હરવવામાં કે પછી પરિણામ ખરાબ આવે ને કોઈ પણ વસ્તુ થાય એટલે એ બેને જે એને કાપડું કેદી
એને કાપડું આપ્યું હતું, માગ્યું હતું, જોયે ને તો હું લઈ કાપડું, આ રાજાએ કીધું હતું. એટલે વલભીપુર નો રાજા છે ને પછી યુદ્ધ કરે છે. યુદ્ધ તો વાલી ખરી એને ફૂગવા ના દેતું યુદ્ધ ને, એ કેમ કે એને એવડી શક્તિ એવડી હતી, આમ ખાલી સામું જો એટલે એનું લક્ષ આખું અગ્નિ થી ભસ્મ જ થઈ જાય. એટલે પછી તો ફૂગે ના અગે લશ્કર થઈ જાય એટલે શું કરે. પછી 7 વખત ને પછી એને બે બારોટ ને ભેગા કરી ને કે જી હારે ને રાજા એનું મસ્તક આપવાનું. પછી મસ્તક એને બારોટ ને ઝૂકતે હારી ગયો સાઈન, સમજી ગયા, બારોટ ને ખૂટ્યા કે તારે સાઈન હારવાનું છે. એટલે પછી એ ઝૂકતે રમવા બેઠા ને કે હારે જાય ને તારે રાજાનું મસ્તક જ માગવાનું. એટલે પછી આ રાજા હારી ગયો, હારી તો ઓમ ગયો તો કોઈ દગો કર્યો. એટલે પછી હારી ગયા એટલે મસ્તક દઈ દે. એટલે બારોટે મૂંઝાણો રાજા પાસે માગવું કેમ. એટલે રાજા કે શું છે કે આ રીતનું છે કે ઓલો રાજા છે ને હું હારી ગયો છું તમારું મસ્તક, એમાં હું તલવાર કાઢીને સીધું થાર માથે દઈ દીધું મસ્તક. પછી કે હવે તારા રાજાને કહી દેજે હવે ભાગવા માંડજે. પોઈચા અહીંયા આખું થઈ ધડમાં ને પોઈચાના હાથમાં 2 તલવારો, લડતું લડતું 85 ગાવ થાય અહીંથી વલભીપુર, નાકથી વલભીપુર ગાવ માથે થઈ હતું. 85 ગાવ લડ્યું. પછી ઓલું કાપડું માગવાનું હતું ને બેન, પછી કે હવે મને એની ઘરવાળી કે હવે મને મારો ઉપાય નથી, હવે બચવા માટે કે હું તો બચાવી કે હું વિધવા થઈ જાય કે. એટલે પછી ત્યાં ઉભું રહ્યો ને કે મારું કે કાપડું કે જોઈશે રાજાને. તો ઉભ્યું ને ગરી વાળો દરો હોય ને આપડે ગરી થી એટલે બોલ્યું કે ભાઈ તને વસન દીધું હે, ઈ હવે વચન માગી લે. માગું કે મારો કે સુરલો અમર રહેવું કે તું ગરીબ તાતલો નાખી દે પડી ધડ ન્યા ધડ ન્યા છે. અત્યારે 22 ખાંભી છે વલભીપુર માં, તમે જાઓ ને 2200 કેટલી 2200 વર્તાતું નથી એનું ધડ કયું છે. જાવ એટલે તમને આમ ધુજારી આવે, એની જે શક્તિ હોય એનું જે મસ્તક છે ને બારોટ નું દોડ ને બારોટ નું મસ્તક એ અમર ઘરમાં, ને રાજા નું મસ્તક એ અમર ઘરમાં છે. તેની અહીંયા છે ધડ બજાર માં છે. કે હવે તું જાય કે એને હરાપ દી, પછી એને મરવું પડે ને ઓલો રાજ ઈ મરી ગયો એટલે ઈ જોઈને બારોબાર શેરીમાં માથા બે ના મસ્તક અંદર છે રૂમ ની અંદર બાયણે. તો મિત્રો આવો કઈક આ જે ઢાંક ગામ છે એનો ઇતિહાસ છે. તો આપણે પાછા આવશું સમય લઈ અને જે અહીંના પૂજારી મહાન છે તેની ઘરે જે આવેલી છે તેના પણ આપણે દર્શન કરશું. અને અત્યારે આ જગ્યાની અંદર જે પૂજારી શ્રી આપને કહેતા હતા અહીંયા મૂર્તિ પણ આવેલી છે, તો એ મૂર્તિના આપણે દર્શન કરીએ. ત્યાર પછી બહારની સાઈડ જે પ્રાચીન વાવ આવેલી છે તો તેના પણ આપણે દર્શન કરીએ. એ વાવ કેવી છે તે પણ તમને બતાવું, ત્યાર પછી આપણે વિડીયોને પૂર્ણાહુતિ આપશું. ચાલો પેલા વાવ જોઈએ અને મૂર્તિના દર્શન કરીએ. હર હર મહાદેવ. તો સરસ મજાની આ મંદિર વિશે અને ગામ વિશે માહિતી અને ઇતિહાસ આપ્યો, તો એ બદલ આપણે મહારાજ અને ગામના જે લોકો છે તેને પણ આપણે આભાર માનશું. તો મહાદેવ, જય મહાદેવ. ચાલો દર્શન કરીએ આપણે વાવના અને મૂર્તિના. ઓલી ચાવી લઈ લેતો. તો મિત્રો આ મંદિર છે અને મંદિરની બાજુમાં જ આ રીતના જે કઈ અહીંયા લોકો આવતા હોય તેના માટે રહેવા માટે રૂમ બનાવેલી છે. એવી એક આ રૂમ ની અંદર જે આપને પૂજારી પ્રાચીન વાત કરતા હતા એ પ્રાચીન મૂર્તિ છે. કુવાની અંદર મૂર્તિ બેસાડેલી હતી, જૂનવાણી મૂર્તિ છે બહુ. આ રીતની આ મૂર્તિ છે તે વાવની અંદર હતી અને અત્યારે પૂજારી મહારાજે અહીંયા રાખી અને સચવી રાખી છે. અને મહારાજ તમે બીજી વાત કરતા હતા કે
જળદેવકી માતા. જળદેવકી અંદર કુવાની અંદર છે. જળદેવકી આપણે બાઈને ડિલિવરી આવ્યા પછી ખબર હોય તો જળદેવકી ને બેડું પાણી ભરીને ઉપર કુવા માથે આવે. મગનો હાથીઓ કરે. અહીંયા જળદેવકી ની મૂર્તિ છે દિવાલ ની અંદર કુવામાં. હજી ઘણી બધી મૂર્તિઓ અંદર કુવાની અંદર નાખેલી છે. લોકોને ખબર દર્શન નથી. તો ચાલો મિત્રો આપણે એ વાવના પણ દર્શન કરીએ. તો મિત્રો અત્યારે હે ને અંધારું થઈ ગયું છે. આ મંદિરનો જે મેં તમને એન્ટ્રી દ્વાર બતાવ્યો હતો ને, આ એન્ટ્રી દ્વાર છે. અને એની બાજુમાં આ બાજુ અહીંયા જે પ્રાચીન વાવની આપણે વાત કરતા હતા ને, એ વાવ અહીંયા આવેલી છે. જો આ વાવ છે, અહીંથી એના પગથિયા સ્ટાર્ટ થાય છે, પણ અંદર જવાય એવી કોઈ પોઝિશન નથી. તો આપણે મહારાજ પાસેથી થોડીક એના ઇતિહાસ વિશે જાણીએ અને ત્યાર પછી હું તમને વાવના દર્શન કરાવું. તો બાપુ, આ વાવ કેટલો સમયથી અહીંયા છે અને એની કઈક માહિતી તમે? 5,000 વર્ષ તો થઈ ગયા. ડટણ પટણ થયું ને, એ પછી આ કૂવો બાંધેલો છે. ઐતિહાસિક કૂવો કહેવામાં આવે. આને ચંદ્રવાય કહેવામાં આવે. ચંદ્ર આકારની વાવ છે. ચંદ્ર આકારની, ગોલાઈ આમ છે ને, ચંદ્ર આકારની કૂવો. ઐતિહાસિક બહુ પુરાણું છે. તો આનું મહત્વ બહુ વધી જાય એમ. કુવાના લોકોને આવા પ્રાચીન વાવના દર્શન પણ થાય. દર્શન પણ થાય. આ લોકો ગોરા લોકો આવે છે હોત, સમજી ગયા, વિદેશ માંથી. ઈ હોત આ લોકો બહુ મૂર્તિ, આ કુવાનું મહત્વ બહુ છે આને. મતલબ વિદેશી જે વિદેશી લોકો આવે, ભૂરા લોકો આવે ને, એ લોકો પણ અહીંયા આવી ગયા છે. 5-6 વખત વર્ષમાં 1-2 વખત તો આવે જ એ લોકો કુવો જોવા. એ લોકો બધી શૂટિંગ કરતા હોય એ લોકો કેમેરાથી. તમે કઈક ઓલા પિક્ચર ની તમે વાત કરતા હતા, સાવરિંગા. એ તો આમ બાજુમાં છે. ગોલા ડબ કહેવાય. ગોલા ડબ થી અહીંથી પાછો અહીંયા નવ ડેરી, ડાંગ ડેરી કહેવાય છે. આમ પાછી વાવડી વાવી, બીજી વાવી. ત્યાં 7 અવતારનું ત્યાં છે સાવરિંગા, બરોબર. ત્યાં ઈ વસ્તુ એવી બની કે વાંદરીનો અને વાંદરાનો બેનો અવતાર હતો. શિવ ને પાર્વતી બે નીકળ્યા. એટલે એને જોયું કે આ જાનવર બિચારા, પાર્વતી કે શિવ ને કે આ જાનવર બિચારા કેવા સામના બેઠા. તો શિવે એમ કીધું કે એને કે વાયમાં પડી જાય તો આગળ એ માણસ બની જાય. એટલે વાંદરી હતી પડી ગઈ અને વાંદરો નો. ઇતિહાસ તો વધારે લાંબો છે, તો ટાઈમ હોય તો કરી, નકર તો પછી ઈ આપણે ઈ વાવે જઈને જ આપણે દર્શક મિત્રોને તમામ માહિતી ઈ વાવના પણ દર્શન કરાવશું. ઈ આવી રીતની વાવ છે. તો અત્યારે આપણે આ વાવને જેટલી દેખાય એટલી વિડીયોમાં લેવાની કોશિશ કરશું. વાંચી ઓલે ખૂણે તમે જાઓ ને ઉપરથી, તો અત્યારે અંધારામાં તમને દેખાય એટલી વાવનું આ જે બોર્ડર દેખાય, આ પગથિયા છે અંદરની સાઈડમાં, એ બહેન દેખાય ને, વાંધો ના, બધી દેખાય. પ્રાચીન વડલો છે ને આ ગામની બેનું દીકરીઓ છે ને, વડ સાવિત્રીનું પૂજન કરવા માટે આવે છે. તો આ પણ એક પ્રાચીન વડ છે કે જે વડ સાવિત્રી વ્રત બહુ મહત્વનું હોય. ગામની તમામ બૈરાઓ અહીંયા આવતા હોય તેનું વ્રતનું પૂજન કરવા માટે. તો અત્યારે અંધારું થઈ ગયું છે. આવું કંઈક આ વડ છે પ્રાચીન. મિત્રો, શ્રાવણ માસના બીજા દિવસે આ હતા આપણા બીજા દિવસના મુંજેશ્વર મહાદેવના દર્શન. તો આ તો ઢાંક નગરી, ઐતિહાસિક નગરી છે. તો હજી આપણે આ ઢાંક નગરીની અંદર ઘણા પણ દર્શન એવા
સ્થાનક આવેલા છે તેના પણ આપણે દર્શન કરશું. તો અત્યારે તો બસ આટલું. તો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનાર. તો બાપુને પણ આપણે જય ગિરનારી કહેશું.